ખોખરો શું ખાશો? ખોખરો તો ખાય જ ને, ઉત્તરાયણ મારા વગર અધૂરી છે. તમે બધા તો મારી અંડર માં આવો. એ ભાઈ તારું બેલેન્સ વિકાય ને તે બેલેન્સ માં લાવવા મારો ઉપયોગ થાય છે, એટલે ઉત્તરાયણ મારા વગર અધૂરી છે, સમજો? હાલો હાલો આમ જવા દો. મારા વગર તમે કોઈ આકાશમાં ઉડી ન શકો, એટલે ઉત્તરાયણ મારા વગર અધૂરી છે. બેટા તારી પેઢીઓ મારી ઉપર વીંટળાય છે હો ને, મારા વગર તો ઢીલ દેવાય જ નહીં, એટલે ઉત્તરાયણ મારા વગર અધૂરી છે. એ પતંગ કપાઈ ને તમે બધા મને વગાડે છે એટલે ઉત્તરાયણ મારા વગર અધૂરી છે. અરે ભાઈ માણસો વાગ્યાથી ઉપર ચડે ને સૌથી પેલા મને ચાલુ કરે છે. હું આખો દી વાયકા રાખું, મારા વગર તો વાઇબ જ નો આવે, એટલે ઉત્તરાયણ મારા વગર જરૂરી છે, સમજ્યા? અમને ભૂલી ગયા છો, અમને ખાધા વગર તો માણસની ઉત્તરાયણ સાવ અધૂરી છે. ના હો, મારા વગર ઉત્તરાયણ અધૂરી છે. ઉત્તરાયણ મારા વગર હું ને એવું તો તમે પતંગ ક્યાંથી ચગાવશો? તું ભલે ને હોય, ઉત્તરાયણ તો મારા વગર જ અધૂરી છે. હું ને હોય તો પતંગ ઉડશે જ નહીં ને, મારા વગર તો તમે જીવી નહીં શકો. ઉકલી જાઓ ઉકલી. છોકરાઓ દાદા ને ભૂલી તો નથી ગયા ને, જો હું આઠમી ગયો ને તો તમે બધા આઠમી જાઓ, એટલે વધારે કોઈ બોલતા નહીં, સમજા? આઠમી જાઓ, આઠમી જાઓ. હા બસ એમ.